ફૂલ કાજળી વ્રત. ઓમ શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાતી કથા સ્ટુડિયો. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડિયોમાં પવિત્ર ફૂલ કાજળી વ્રત વિશે જાણીશું. આ વ્રત શ્રાવણ માસની અજવાળી ત્રીજ એટલે કે શ્રાવણ સુદ ત્રીજના દિવસે કરવામાં આવે છે. ખાસ કરીને કુંવારિકાઓ દ્વારા શ્રદ્ધા અને ભક્તિભાવથી કરવામાં આવતું આ વ્રત ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન ગણેશજીને સમર્પિત છે. તો ચાલો મિત્રો, હવે જાણીએ ફૂલ કાજળી વ્રતની સંપૂર્ણ વિધિ અને મહિમા. પવિત્ર શ્રાવણ માસની અજવાળી ત્રીજે એટલે કે સુદત્રીજના દિવસે કુંવારિકાએ પ્રાતઃકાળે સૂર્યોદય પહેલા ઉઠી, સ્નાનાદિથી પરવારી, શણગાર સજી ભગવાન શિવના મંદિરે જવું. સૌપ્રથમ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરવી. ત્યારબાદ ભગવાન શ્રી ગણેશજીની ભાવપૂર્વક પૂજા કરવી. પછી ઉત્તમ મહેકવાળું કોઈપણ સુગંધિત ફૂલ લઈને તેને સૂંઘવું અને ત્યારબાદ જ જળપાન કે ફળાહાર કરવો. આ દિવસે વ્રત કરનાર ઉપવાસ કરે તો ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. પ્રભુને પરમ પ્રિય એવા ફૂલને સૂંઘ્યા પછી જ જળપાન કે ફળાહાર કરવાની પરંપરા છે. સાંજે સૂર્યાસ્ત પછી તરત જ જગતમાતા ગૌમાતાની પૂજા કરવી. ગૌમાતાને શ્રદ્ધાપૂર્વક નમન કરી તેમના આશીર્વાદ લેવા. ત્યારબાદ રાત્રે જાગરણ કરવું અને પોતાના ઇષ્ટદેવની સ્તુતિ, ભજન તથા સ્મરણ કરવું. એવું કહેવાય છે કે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી ફૂલ કાજળી વ્રત કરનારના સમગ્ર જીવન તથા સંસારમાં સુખની સુગંધ મહેકે છે. ભોળાનાથની કૃપાથી વ્રત કરનારના સર્વ મનોરથ સિદ્ધિ પામે છે અને જીવનમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. મિત્રો, આ હતું ફૂલ કાજળી વ્રતનું પવિત્ર મહત્વ અને વિધિ. હે ભોળાનાથ મહાદેવ, જે કુંવારિકાઓ અને ભક્તો શ્રદ્ધા અને ભક્તિભાવથી ફૂલ કાજળી વ્રત કરે, તેમની મનોકામનાઓ પૂર્ણ કરજો અને તેમના જીવનમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિ આપજો. બોલો ભોળાનાથ મહાદેવની જય. બોલો માતા પાર્વતી માતાની જય. બોલો શ્રી ગણેશજી મહારાજની જય. ફૂલ કાજળી વ્રતની જય. જો તમને આ ફૂલ કાજળી વ્રતનો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને ગુજરાતી કથા સ્ટુડિયો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. કોમેન્ટમાં જરૂર લખજો ઓમ નમઃ શિવાય. આવી જ ધાર્મિક કથાઓ, વ્રતકથાઓ, વ્રતની વિધિ અને ભક્તિભર્યા વિડિયો જોવા માટે જોડાયેલા રહો ગુજરાતી કથા સ્ટુડિયો સાથે. હર હર મહાદેવ.